15મી એપ્રિલથી ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવાની કરી રહ્યા છે શરૂઆત। કોંગ્રેસના ઉમેદવારો શક્તિ પ્રદર્શનની સાથે ફોર્મ ભરવા જવાના છે। 15મી એપ્રિલે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર અને બારડોલી બેઠક પર ઉમેદવારો ફોર્મ ભરવાના છે। 16મી એપ્રિલની વાત કરીએ તો કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ બેઠક પર ઉમેદવાર ફોર્મ ભરવા જવાના છે, જ્યારે કે 16મી એપ્રિલે જ અમરેલી, છોટાઉદેપુર, વલસાડ, પંચમહાલ, પોરબંદરના ઉમેદવારો પણ ફોર્મ ભરવાના છે। 18મી એપ્રિલે પાટણ, જૂનાગઢ, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, સુરતના ઉમેદવારો ફોર્મ ભરશે। શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી સહિતના આગેવાનો ઉમેદવારોની સાથે હાજર રહેવાના છે। તો 15મી એપ્રિલથી કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવાની શરૂઆત કરવાના છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। કયા પ્રકારનો ઉત્સાહ કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે? જે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના જે તમામ ઉમેદવારો છે એ 15મી તારીખથી ફોર્મ ભરવાની પોતાની શરૂઆત કરનાર છે, જેમાં 15મી, 16મી અને ત્યારબાદ 18મી એમ 3 તારીખો અલગ અલગ નક્કી કરવામાં આવી છે। એ તમામ જે 3 તારીખો છે એમાં તમામ ઝોનમાંથી અલગ અલગ કેન્ડિડેટને નક્કી કરવામાં આવ્યા છે, કારણ કે જ્યારે ફોર્મ ભરવાનું છે ત્યારે જ કોંગ્રેસ પોતાનું શક્તિ પ્રદર્શન પણ કરવા માટે જઈ રહી છે અને એના જ માટે ચાહે શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી અને સહિતના જે સિનિયર આગેવાનો છે એ તમામ 3 દિવસ અલગ અલગ જગ્યાઓ પર જે કેન્ડિડેટ છે કોંગ્રેસના એમને ફોર્મ ભરાવવા માટે તેઓ જવાના છે અને એના જ કારણે આ પ્રકારે અલગ અલગ 3 દિવસ અલગ અલગ ઝોનમાંથી જે લોકસભા બેઠકો છે એ પ્રમાણે નામ નક્કી કરવામાં આવ્યા છે। જે મુજબ જ્ઞાનીબેન ઠાકોર કે જે સૌથી વધારે અત્યારે હાલ રાજ્યમાં ચર્ચાઈ રહેલી બેઠક છે એ જ્ઞાનીબેન ઠાકોર અને એ સિવાયની સુરેન્દ્રનગરની બેઠક છે એ બંને ઉમેદવારો 15મી તારીખે ફોર્મ ભરવાના છે। 16મી તારીખ છે ત્યારે 7 ઉમેદવારો પોતાનું નામાંકન ભરવા માટે જઈ રહ્યા છે અને ત્યારબાદ જે 18મી તારીખ છે ત્યારે અમિત ચાવડા સહિતના લગભગ 6 થી 7 ઉમેદવારો પોતાનું ફોર્મ ભરવાના છે અને આ જ દિવસે કોંગ્રેસ દ્વારા તમામ જગ્યાઓ પર એ પ્રયત્ન કરવામાં આવશે, કારણ કે જ્યારે ફોર્મ ભરવાનું હોય છે ત્યારે એક પ્રકારની ચાહે જાહેર સભા હોય કે પછી ખરા અર્થમાં ચૂંટણી પ્રચાર જે વેગવંતો કરવાનો હોય છે એ ફોર્મ ભર્યા બાદ જ પ્રક્રિયા શરૂ થતી હોય છે। એના જ કારણે આ દિવસે કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કરવા માટેનું આયોજન કર્યું છે અને તમામ જગ્યાઓ પર પહેલા જાહેર સભા અને ત્યારબાદ મોટી રેલીના સ્વરૂપમાં ફોર્મ ભરવા જવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે। નરેન્દ્ર, એક વાત એ પણ કરો કે જે ઉમેદવારોના નામ હજુ બાકી બચ્યા છે જે બેઠકો ઉપર, એ મુદ્દે હાલમાં કોંગ્રેસમાં કયા પ્રકારનું મંથન? જી, જે 4 પેટા ચૂંટણીઓ છે, કુલ 5 પૈકીની 4 જગ્યાઓ પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારવાની છે અને એ તમામ જે પેટા ચૂંટણીઓ છે વિધાનસભાની એ અને એ સિવાય 4 જે લોકસભા બેઠકો માટેના ઉમેદવાર જાહેર કરવાના કોંગ્રેસે બાકી છે, એના માટેની આજે સીઈસી મળી હતી અને એ સીઈસીમાં નામો લગભગ નક્કી થઈ ચૂક્યા છે અને એ પૈકીના મોટાભાગના ઉમેદવારો જે છે એ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે। અગાઉ પણ TV9 એ તમામ નામો પર ચર્ચા કરી હતી અને એ લગભગ આજે રાત્રે અથવા તો આવતીકાલ સાંજ સુધીમાં એ તમામ નામો પણ જાહેર થાય પ્રકારની પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે। ધન્યવાદ નરેન્દ્ર, તમામ જાણકારી બદલ। તો આપને કહી દઈએ કે 15મી એપ્રિલથી કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવાના છે। જે બાકી બચેલા બેઠકોના ઉમેદવાર છે તે લગભગ નજીકના ભવિષ્યમાં જ જાહેર કોંગ્રેસ કરશે તેવું લાગી રહ્યું છે।